હેલો મારા વાલા, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે જડેશ્વર મેળામાં અને જડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા. જડેશ્વરના આપણે જૂનો બોર્ડ જે હતું 11 કિલોમીટર વાળું ત્યાં ઊભા છીએ અને હું અને સચિનભાઈ જઈએ છીએ જડેશ્વર મેળામાં. આપણે જઈને દેખાડશું આગળ કે કેવો મેળા સીન છે. આજે છેલ્લો દિવસ છે. હા, અને છેલ્લો દિવસ છે એટલે બહુ મજા આવશે. આજના બ્લોગમાં જોતા રહેજો એન્ડ સુધી. આપણે બધું તમને દેખાડશું. અને અત્યારે આપણે જઈ વાંકાનેરથી જડેશ્વર જતા રોડ ઉપર મળીએ આપણે આગળ. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી જડેશ્વર દાદાના મંદિરે, સ્વયંભૂ શ્રી જડેશ્વર દાદાના મંદિરે. અને જો આજે સોમવાર છે પણ અંદર એટલી ભીડ છે, પણ બહાર તો જરાય ભીડ નથી. તમે દર્શન આરામથી કરી શકો. હું ને સચિનભાઈ આવ્યા છીએ અને હવે જાશું દર્શન કરવા. વિડીયો ઉતારવાનું બંધ હતું એટલે આપણે વિડીયો ઉતારવાનું નથી. વિડીયો ઉતારવાનું બંધ હતું પણ જોઈ લ્યો, આજે ઓમ તો હોય પણ અત્યારે આમ ગળતી હોય ને એટલે બંધ રાખ્યું છે વિડીયો ઉતારવાનું એનું. મિત્રો, અત્યારે છે ને આપણે વહેલા આવી ગયા છે મેળામાં, કારણ કે આપણને ગળતીમાં જરાય મજા ન આવે એટલે આપણે આવી ગયા હતા વહેલા. આ છે મેળો. આ તો શું, આપણે વહેલા આવ્યા છે, ચક્કર મારતા જાય. બાકી આ મેળામાં સાંજે આવો ને એટલે પૂરું, તમારે કોઈ હાલવાની જગ્યા નથી હોતી. કાંઈ વાંધો નહીં. અત્યારે છે ને હા, એક ભાઈએ કીધું કે સ્પાઈડરનું દેખાડશે. આપણે સ્પાઈડરનું દેખાડશે, ચાલુ થાય તો. આ છે સ્પાઈડરમેન રાઈડ. હવે મેળો ચાલુ જ નથી કાકા. તો મિત્રો, અત્યારે જો આ કંઈ રાઈડ બાઈડ ચાલુ થતી નહીં. લગભગ 11 વાગે ચાલુ થાય છે એટલે આપણે હવે મેળો કરવા રહેવું નથી. હવે શું કરશું? હવે મેળો ચાલુ થતો નથી એટલે આપણે જવાનું છે ઘરે. તો સાંજે ટાઈમ રહી છે પાછા આવશું. તો મિત્રો, અત્યારે છે ને અમે આવી ગયા હતા જ્યુસ પીવા, પાઇનેપલ જ્યુસ. તો અત્યારે સચિનભાઈ એવા છે ઇનામ જોવા. દોરી એક તો અત્યારે છે ને આ રીતના ઉતરાઈ ગયા છે અને 100 રૂપિયા દામ લાગી ગયો છે. વાત વટે જઈ રહી છે અને હજી આ મેળો ચાલુ નથી થયો. હવે અમારે કરવાનું શું? અમે તો મેળામાં જ આવ્યા હતા સ્પેશિયલ, પણ મેળો ચાલુ નથી. અડધી વસ્તુ ચાલુ ને અડધી જે રાઈડ છે એ બધી બંધ છે. હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રાતનો જો ટાઈમ રહેશે તો આવશું. તો મિત્રો, અત્યારે છે ને અમે આ વડસર તળાવના વણાકે વળ્યા હતા અને આપણને દેખાઈ ગયું સૂરજમુખી હનુમાનનું મંદિર. આ બધા જ લોકો અહીંથી જડેશ્વર જે છે, વાંકાનેરથી જડેશ્વર જતા હોય ત્યારે વચમાં જ આ જે વણાક શરૂ થાય ને એ પહેલાં, તળાવ શરૂ થાય એ પહેલાં જ આ સામે એક દુકાન છે, એની સામે જ સૂર્યમુખી હનુમાન મંદિર આવેલું છે. તો આ એમ દાદાની ધજા છે અને આ છે દાદાના દર્શન મંદિર છે. આ તમે દર્શન કરી લો. અને જો કોઈ પણ આવતા હોય જડેશ્વર બાજુ, વાંકાનેરથી જડેશ્વર બાજુ અથવા મોરબીથી પણ આવતા હોય ત્યારે એકવાર ખાસ આ હનુમાનજી મંદિરે દર્શન કરવા આવજો જરૂર ને જરૂર. આ મોટો ડંકો પણ લાગેલો છે, એ વગાડો. તો આ મંદિરે ખાસ જરૂરથી જરૂર આવજો. અત્યારે છે ને આપણે આવી ગયા હતા ઘરે અને હવે આપણે જાશું આ ભાઈને મેકવા એમના ઘરે, કારણ કે હવે જવાના છે ઘરે. તો મિત્રો, અત્યારે છે ને આપણે આવી ગયા છે દેવેશ્વર મહાદેવ મંદિરે. આ છે ભાટિયા સોસાયટીમાં આવેલું અને ભાટિયા સોસાયટીમાં આ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. 2 શિવલિંગ આવેલી છે અને એમાં એક સ્વયંભૂ પ્રગટ છે અને અહીં એક ભક્ત દ્વારા એમને બેસાડવામાં આવેલી છે. એટલે અહીં 2 શિવલિંગો આવેલી છે. તમે જરૂરથી અહીં આવજો અને દર્શન કરજો આ 2 શિવલિંગના.
હું તમને દેખાડું. ચાલો. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, આ વ્લોગને શેર કરી દેજો. વધુમાં વધુ લોકો સાથે મળીએ છીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.